ગુજરાતી ભાષાને અંદરથી ખોખલી કરી નાખવાનું એક કાવતરું તમારી નજર સામે ચાલી રહ્યું છે અને તમને એની ખબર જ નથી. તમને પ્રોપેગેન્ડા લાગ્યો હશે, નહીં? બતાવો. આ ગુજરાતના એક અગ્રગણ્ય ગુજરાતી છાપાની બાળ આવૃત્તિ છે. ફરી એકવાર કહી દઉં, ગુજરાતના એક અગ્રગણ્ય અગ્રેસર ગુજરાતી છાપાની બાળ આવૃત્તિ, જેનું ટાઇટલ ઇંગ્લિશમાં છે, ઝગમગ. હવે તમે એવી દલીલ કરશો કે ભાઈ પ્રણય, ટાઇટલ તો ઇંગ્લિશમાં હોય, છાપું ગુજરાતીમાં છે ને. ઓકે, ગુજરાતી, ઇંગ્લિશ, ગુજરાતી, partial Gujarati and English. English, English, partial Gujarati and English, and English. હવે ધ્યાનથી સમજો, કોઈ પણ સંસ્થામાં કોઈ પણ વિચાર રાતોરાત ઇમ્પ્લિમેન્ટ કે અપ્લાય ના થાય. મિનિમમ 3 સ્ટેજમાં એનું અપ્રુવલ થયું હશે. પહેલું, આની સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિને આ વિચાર આવ્યો હશે. બીજી વ્યક્તિએ એની માપણી અથવા મૂલવણી કરી હશે. અને ત્રીજી વ્યક્તિએ એને અપ્રૂવ કરી હશે. ઓકે? સો જો આ એડિશનને તમે એક રીડરશિપ સર્વે તરીકે અથવા કેસ સ્ટડી તરીકે પણ ગણો, તો આંકડાકીય રીતે લિટરલી 80% ગુજરાતી બાળકો 80 ગણું વધારે ઇંગ્લિશ શીખે છે ગુજરાતી કરતા. જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની, સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ. પણ જો ગુજરાતી આવડતું જ નહીં હોય તો કવિઓ લખશે શું? શું આપણે ગુજરાતી ભાષા વગરના ગુજરાત તરફ આગળ વધી રહ્યા છીએ?